કહે છે અમે ભરતી કરીશું ગયા બજેટમાં પણ એમણે કીધું હતું કે અમે 24,700 શિક્ષકોની ભરતી કરીશું। આ વખતના બજેટમાં પણ કીધું છે અમે 24,700 શિક્ષકોની ભરતી કરીશું, પણ કોઈ પણ જાતની પ્રક્રિયા આજ દિન સુધી કરવામાં નથી આવી। આદિવાસી વિસ્તારો હોય કે મારો પોતાના જિલ્લો, મારા જિલ્લામાં 93 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે। દાહોદમાં 108 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે। ગાંધીનગર ખાતે ટેટ પાસ ઉમેદવારો તેઓની માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં ઉમેદવારો માંગણી કરી છે કે સરકાર દ્વારા શિક્ષકોની ભરતી ઝડપી કરવામાં આવે તેમજ ભરતીની જગ્યામાં વધારો કરવાની પણ માંગ કરાઈ છે। ત્યારે પોલીસ દ્વારા ટેટ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે તેમજ શિક્ષણ રાજ્યમંત્રીએ કમિટમેન્ટ મુજબ ભરતી કરવાની ખાતરી પણ આપી છે। ત્યારે આ બધાની વચ્ચે હવે આ મુદ્દો વિધાનસભા સુધી પહોંચ્યો હતો। આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં આ બાબતે કહ્યું હતું કે સરકાર ચાલુ ઉનાળા વેકેશન પહેલા 24,700 શિક્ષકોની ભરતીની પ્રક્રિયા તબક્કાવાર પૂરી કરીને તમામ વિસ્તારોમાં કાયમી શિક્ષકો મૂકે એ જ અમારી માંગ છે। વધુ વિગતે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી। આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ ટેટ ઉમેદવારો બાબતે વિધાનસભામાં પક્ષ મૂક્યો હતો, ત્યારે શું કીધું ચૈતર વસાવાએ, ચાલો સાંભળીએ। પરીક્ષાના લીધે ઘણો લાંબો સમય વીતી ગયો હોવા છતાં 24,700 શિક્ષકોની ભરતીની ક્રમિક અને ઝડપી જે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સરકારે જે બાહેધરી આપી હતી તે આજે પણ પૂર્ણ નથી થઈ, જેના કારણે ઘણા ઉમેદવારો જે વય મર્યાદાઓમાંથી બહાર નીકળી જાય છે। ઘણા ઉમેદવારો એના લીધે પોતે જે સરકારી કાયમી શિક્ષક બનવાના સપના હતા તે રોડાઈ જાય છે। ઘણા ઉમેદવારોને પારિવારિક, સામાજિક અને આજે ઘણી આર્થિક રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। છેલ્લા 2 વર્ષથી સરકાર કહે છે અમે ભરતી કરીશું ગયા બજેટમાં પણ એમણે કીધું હતું કે અમે 24,700 શિક્ષકોની ભરતી કરીશું। આ વખતના બજેટમાં પણ કીધું છે અમે 24,700 શિક્ષકોની ભરતી કરીશું, પણ કોઈ પણ જાતની પ્રક્રિયા આજ દિન સુધી કરવામાં નથી આવી। મને યાદ છે ત્યાં સુધી 16/1/2025 ના રોજ શિક્ષણ મંત્રીએ જાહેર મંચ પરથી જાહેરાત કરી હતી કે 1 મહિનાની અંદર જ અમે 24,700 શિક્ષકોની ભરતી કરવા જઈ રહ્યા છીએ, જેને પણ આજે 40 દિવસ થયા પણ એક પણ શિક્ષકની ભરતી નથી થઈ, જેના લીધે આજે ટેટ પાસના ઉમેદવારો ગાંધીનગર ખાતે પ્રદર્શન કરી રહ્યા હતા અને સરકારના ઇશારે જે પોલીસે બળ પ્રયોગ કર્યો છે જેની અમે નિંદા કરીએ છીએ। જે પ્રકારે આપણે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતની વાતો કરીએ છીએ, વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ, પણ ગ્રાઉન્ડ પર જે સરકારી શાળાઓ છે આજે દરેક શાળાઓમાં શિક્ષકોની ખૂબ મોટા પ્રમાણમાં ઘટ છે। આદિવાસી વિસ્તારો હોય કે મારો પોતાના જિલ્લો, મારા જિલ્લામાં 93 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે। દાહોદમાં 108 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે। છોટાઉદેપુરમાં 100 થી વધારે શાળાઓ એક શિક્ષકથી ચાલે છે। અનેક વખત અમે શિક્ષકોની માંગણી કરતા હોય અને શિક્ષણ જેવી ગંભીર બાબતમાં સરકાર ગંભીર ના હોય એટલા માટે અમારે અવારનવાર રજૂઆત કરવી પડે છે। અમારી સરકાર પર એક જ માંગણી અને એક જ રજૂઆત છે, સરકાર ચાલુ ઉનાળા વેકેશન પહેલા 24,700 શિક્ષકોની ભરતીની પ્રક્રિયા તબક્કાવાર પૂરી કરીને તમામ વિસ્તારોમાં કાયમી શિક્ષકો મૂકે એ જ અમારી માંગ છે। ચૈતર વસાવાએ કીધું તેને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। આભાર।